અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે। બે મજબૂત વરસાદી સિસ્ટમ હાલ આકાર પામી રહી છે, જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે। ફરી એકવાર જે ચોમાસાની રાહ જોઈને લોકો બેઠા છે, ખેડૂતો બેઠા છે, તે ફરી એકવાર રાજ્યમાં સક્રિય થઈ શકશે, જેના કારણે પાકને નવું જીવનદાન મળશે। તો રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે। આગામી 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। લગભગ ગુજરાતના ભાગોમાં આવતા સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનનો પલટો આવી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 7 થી 10 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગર